વચનામૃત ગઢડા અંત્યનું 23મું માનસી પૂજાનું તારીખ 22/10/1828 ગુરુવાર. સંક્ષિપ્ત સાર પહેલો. મહારાજે ઋતુ મુજબની માનસી પૂજા શીખવતા કહ્યું છે કે જે રીતે પ્રભુમાં અતિશય પ્રેમ ઉપજે તેમ કરવું, જેમ કે અંગો અંગને નિરખવા, વારંવાર ભેટવું, ભાવતા ભોજન જમાડવા વગેરે. સાર બીજો. શ્રીહરિ તથા સંતો ભક્તો પોતાના ઉપર રાજી થાય તથા વઢે તે બંનેમાં મોટા ભાગ માનવા, પણ વઢે ત્યારે દુખાઈ જવું નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના આસો સુધી પૂનમને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વે હરિજન પ્રત્યે બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો, શિયાળો અને ચોમાસું એ 3 ઋતુને વિશે નોખી નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું ટાઢું સુગંધીમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા, ને પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો અને ઘાટો હોય તે પહેરવા આપવો, ને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગને વિશે સુંદર મલિયાગર ચંદન ઘસીને વાટક્યામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિશે ચર્ચીને લલાટને સારી પેઠે નિરખવું, તથા હાથને વિશે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા, તથા હૃદય, ઉદર, સાથળ, પિંડી એ આદિક જે અંગ તેને વિશે તે ચંદનનું લેપન કરીને તે અંગને નિરખવા, તથા ચરણારવિંદની ઉપર ને તળે સુંદર કુમકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નિરખવા. પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે સુગંધીમાન પુષ્પ તેના હાર તથા કંકણ, બાજુબંધ, ટોપી એ આદિક જે આભૂષણ તે પુષ્પના પહેરાવવા, અને મોગરાના પુષ્પ જેવું ધોળું ને ઝીણું ને બહુ ભારે નહીં એવું વસ્ત્ર મસ્તકને વિશે ધરાવવું, તથા ધોળી, ઝીણી ને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાડવી. પછી તે ભગવાનને મળવું, તે એકવાર મળવું, 2 વાર મળવું, જેવું પોતાને હેત ઉપજે તેમ મળવું, તથા ભગવાનના ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા, અને તે મળવે કરીને જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનના ચરણારવિંદને પોતાની છાતીમાં ને મસ્તક ઉપર ધાર્યા હોય તેને કરીને જે કુમકુમ વળગે તથા પુષ્પના હારના ચિહ્ન ઇત્યાદિ જે પોતાના અંગમાં વળગે તેને ધારવું. કહેતા એમ જાણવું જે ભગવાનનું પ્રસાદી ચંદન, કુમકુમ ને હાર તે મારા અંગમાં અડ્યા છે. અને શિયાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે પ્રથમ તો ભગવાનને ઊને જળે કરીને નવરાવવા, ને પછી ધોળો ખેસ પહેરવા આપવો, ને પછી ઢોલિયા ઉપર મખમલનું ગાડલું પાથરીને તે ઉપર ધોળો ઓછાડીને તે ઉપર ભગવાનને વિરાજમાન કરવા, ને પછી સુરવાળ પહેરાવવો તથા ડગલી પહેરાવવી, તથા સોનેરી તારવાળો ભારે કસુંબી રેંટો મસ્તકે બંધાવવો, તથા કેડે ભારે રેંટો બંધાવવો, તથા ખભે ભારે રેંટો ધરાવવો, તથા હીરા, મોતી, સુવર્ણ, લાલના જે ભાતના ઘરેણા તે અંગ અંગને વિશે ધરાવવા, તથા મોતીની માળા પહેરાવવી, અને વસ્ત્ર પહેરાવીને તથા આભૂષણ પહેરાવીને ભગવાનના જે તે અંગ તેને સારી પેઠે નિરખવા, અને ભગવાનના લલાટને વિશે એક કુમકુમનો ચાંદલો કરવો. અને ચોમાસાના 4 મહિના સુધી એમ પૂજા કરવી જે જાણીએ ભગવાન કોઈક ગામથી આવ્યા, તે ધોળા વસ્ત્ર સર્વે પલળી ગયા છે, અથવા નદીએ પરમહંસે સહિત નાવા પધાર્યા હતા ત્યાંથી પલળીને આવ્યા છે. પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કસુંબલ વસ્ત્ર પહેરવા આપવા, અને લલાટને વિશે પીળું જે કેસર ચંદન તેનું લેપન કરવું. અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા, અને શિયાળો અને ચોમાસું હોય ત્યારે કોઈક સારી મેળીને ઉપર ભગવાન વિરાજમાન છે અથવા ઘરને માહિલી કોરે વિરાજમાન છે
એવી રીતે ભગવાનને ધારવા. અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપવી? તો જે ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવા. અને તેવા ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતવવા. અને બીજા જે ધૂપ દીપ આરતી એ આદિક ઉપચાર તે યથાયોગ્ય ભગવાનને અર્પણ કરવા. એવી રીતે 3 ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે ને તેના જીવને બહુ સમાસ થાય છે. માટે જેણે આ વાત સાંભળી છે તે રાખજો ને નિત્ય આવી રીતે ભગવાનની માનસી પૂજા કરજો ને આવી વાત અમે કોઈ દિવસ કરી નથી. અને વળી શ્રીજી મહારાજે એક બીજી વાત કરી છે, જ્યારે ભગવાનને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું છે, મારા મોટા ભાગ્ય જે મારી ઉપર ભગવાનને ભગવાનના ભક્ત રાજી થયા. અને શિક્ષાને અર્થે ભગવાનને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું છે, મારા મોટા ભાગ્ય જે મને ભગવાનને ભગવાનના ભક્ત વઢ્યા. જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે. એવી રીતે વઢે તો પણ રાજી થવું, પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો ને કચવાવું નહીં ને પોતાના જીવને અતિ પાપી ન માનવો, રાજી રહેવું. આ વાત પણ રાખ્યા જેવી છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંતેનું 23મું થયું.